પ્રતિભાશાળી મહિલા ક્રિકેટર મૈત્રી મણિયારની શ્રીલંકા સામે યોજાનારી બાયલેટરલ T20 સિરીઝ માટે પસંદગી થતા સમગ્ર જિલ્લામાં આનંદ અને ગર્વની લાગણી જોવા મળી રહી છે। મૈત્રી 22, 24 અને 27 તારીખે યોજાનારી T20 મેચોમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે। ત્યારે નવસારી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૈત્રી અને તેના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું। મૈત્રીના પરિવારજનોના જણાવ્યા મુજબ તે માત્ર 6 વર્ષની ઉંમરથી જ વિવિધ રમતો સાથે જોડાયેલી હતી। શરૂઆતમાં તેણે જિમ્નાસ્ટિક્સ, ફૂટબોલ અને બેડમિન્ટન જેવી રમતોમાં ભાગ લીધો હતો, જો કે બાદમાં તેનો રસ ક્રિકેટ તરફ વળ્યો અને ત્યારથી તેણે ક્રિકેટને જ પોતાની કારકિર્દી તરીકે પસંદ કરી। મૈત્રીના ક્રિકેટિંગ સફરમાં કોચ કાંતિ પટેલનું વિશેષ યોગદાન રહ્યું છે। બાળપણથી જ કાંતિ પટેલે મૈત્રીના ક્રિકેટના પાયાને મજબૂત બનાવ્યા હતા। હાલમાં મૈત્રી દરરોજ 8 થી 10 કલાકની સખત પ્રેક્ટિસ કરે છે, જેના પરિણામે આજે તે બરોડા ક્રિકેટ ટીમ તેમજ અંડર 19 સ્તરે સફળતાપૂર્વક રમી રહી છે। મૈત્રીના માતા-પિતાએ જણાવ્યું હતું કે પરિવારજનો, કોચ કાંતિ પટેલ અને બરોડા ક્રિકેટ એસોસિએશનના સતત સહયોગ અને પ્રોત્સાહનના કારણે જ મૈત્રી આ મુકામ સુધી પહોંચી શકી છે। કોચ કાંતિ પટેલે જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી તેઓ નવસારીમાં ક્રિકેટ તાલીમ આપી રહ્યા છે અને 8 વર્ષ પહેલા ઇટાળવા ખાતે શરૂ કરાયેલી એકેડેમીમાં મૈત્રી પ્રથમ મહિલા વિદ્યાર્થીની તરીકે જોડાઈ હતી। 9 વર્ષ પહેલા તાલીમ શરૂ કરનાર મૈત્રીની પ્રતિબદ્ધતા અને મહેનત જોઈને તેમણે તેના માતા-પિતાને વિશ્વાસ અપાવ્યો હતો કે આ ખેલાડી આગળ વધી શકે છે। કાંતિ પટેલના જણાવ્યા અનુસાર મૈત્રી અત્યંત શિસ્તબદ્ધ, ફિટ અને રમત પ્રત્યે સમર્પિત ખેલાડી છે। સમય મળે ત્યારે તે પ્રેક્ટિસ માટે ઉત્સાહપૂર્વક તૈયાર રહે છે। છેલ્લા 3 વર્ષથી તે બરોડા ક્રિકેટ એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને સતત પ્રગતિ કરી રહી છે। મૈત્રીની સફળતા પાછળ તેના પરિવારના ત્યાગનો પણ મહત્વનો ફાળો રહ્યો છે। બરોડામાં ક્રિકેટ કારકિર્દીને આગળ વધારવા માટે મૈત્રી તેની માતા સાથે બરોડામાં રહે છે, જ્યારે તેના પિતા નવસારીમાં પરિવાર સાથે રહે છે। પરિવારના આ ત્યાગ અને સહકારને કોચ કાંતિ પટેલે મૈત્રીની સફળતાનું મહત્વપૂર્ણ કારણ ગણાવ્યું છે। મારું નામ કાંતિ પટેલ। છેલ્લા 30 વર્ષથી નવસારી ખાતે અલગ અલગ બાળકોને ક્રિકેટની તાલીમ આપવાનું મારા માટે આવ્યું। એમાં છેલ્લા 8 વર્ષથી અમે એકેડેમી શરૂ કરી। નવસારીમાં પ્રથમ એકેડેમી ઇટાળવા ખાતે અમે શરૂ કરેલી અને ત્યાં મૈત્રી એ અમારી પ્રથમ ગર્લ્સ સ્ટુડન્ટ હતી। 9 વર્ષ પહેલાં એ મારી પાસે આવેલી અને છેલ્લા 8 વર્ષથી એ મારી સાથે કામ કરી રહી છે। 1 વર્ષ ગયા પછી મેં એમના મમ્મી પપ્પાને કહેલું કે આ છોકરી રમી શકે એવી છે, એને ધગસ છે, એ ફિટ છે, તો તમે મને આપી દો તો હું એના સાથે કામ કરું। અને કોઈપણ જાતના ખચકાટ વગર એમના મમ્મી પપ્પાએ મને કહ્યું કે છોકરી તમે આપી અને ત્યારથી અમે સાથે રહીને કામ કરવાનું શરૂ કર્યું। મને એની સાથે કામ કરવાનું એટલા માટે ગમ્યું છે કે એ એટલી બધી ડેડિકેટ છે કે કોઈ દિવસ મોડી પણ નથી આવતી। જ્યારે જ્યારે એને ટાઈમ મળે ત્યારે ફોન કરીને કહી દે કે સર આપણે પ્રેક્ટિસ કરવાના છે અને અમે બંને જણા પ્રેક્ટિસ માટે હાજર થઈ જતા હોઈએ છીએ। એ ખૂબ ફિટ છે, ખૂબ સારી ફિલ્ડિંગ કરે છે, ખૂબ સારા કેચ ઝીલે છે। જેટલું મેં એને કીધું છે એટલું એણે કર્યું છે અને એનું પરિણામ આજે અમને આ દેખાતું છે। એ આટલું રમે છે, આટલી સુધી પહોંચી છે। છેલ્લા 3 વર્ષથી બરોડા ક્રિકેટ એસોસિએશનમાં એ રિપ્રેઝન્ટ કરે છે। બરોડા ક્રિકેટ એસોસિએશનનો પણ બહુ મોટો ફાળો છે, એમણે પણ એને સારી પ્રમોટ કરી છે। એમના મમ્મી પપ્પા જે છે એમની માટે મારે ખાસ ધન્યવાદ આપવાના કે એમને છોકરીને સોંપી દેવું બીજાને એ બહુ મોટો ત્યાગ હતો। એ તો કંઈ નથી, એના સિવાય પણ એમને જે ત્યાગ આપ્યો છે। મૈત્રીને બરોડાથી રમવાનું હતું તો પપ્પા મમ્મી બંને જણા છૂટા પડ્યા। બરોડામાં મમ્મી સાથે મૈત્રી રહે, પપ્પા એમના દાદા દાદી સાથે અહીંયા નવસારીમાં રહે, એટલે એ લોકો ફેમિલીએ બહુ મોટો ત્યાગ આપ્યો છે અને એ ત્યાગને કારણે મૈત્રી આટલું રમી શકી છે। હજી અમારે આગળ રમવાનું બાકી છે। આ અમારો પ્રથમ મુકામ છે, હજી અમારી પાસે બીજા 2 મુકામ બાકી છે। એ 2 મુકામ માટે હવે અમે વધારે પ્રયત્ન કરવાના છે, કારણ કે અમને ખબર પડી કે આ રસ્તે જવાથી આટલી સફળતા મળે છે। આ રસ્તો અમને સરસ મળી ગયો છે, તો એ રસ્તા ઉપર હવે અમે આગળ જઈશું। મૈત્રી સાથે સંકલ્પ કરી લીધો છે કે હવે ઇન્ડિયા રમે એ અમારું સ્વપ્ન છે અને એ તરફનો અમારો પ્રયત્ન રહેશે। થેન્ક યુ। કોચ કાંતિ પટેલે વધુમાં જણાવ્યું કે શ્રીલંકા સામેની સિરીઝ માટેની પસંદગી માત્ર પ્રથમ સિદ્ધિ છે। હવે આગામી લક્ષ્ય મૈત્રીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન અપાવવાનું છે અને તે દિશામાં વધુ મહેનત અને આયોજન સાથે પ્રયત્નો ચાલુ રહેશે।
મૈત્રી મણિયારની આ સિદ્ધિ નવસારી તેમજ સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત બની છે. ત્યારે નવસારીનું તેમજ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારનાર મૈત્રીના પરિવારને મળી અને નવસારી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દીપક બારોટ, કાર્યકારી પ્રમુખ રાજન જોશી, ઇકબાલ ઉસ્માની, કેરમાન પટેલ, નરેશ વલસાડિયા તેમજ સ્નેહલ દેસાઈ દ્વારા તેમના પરિવારને શુભેચ્છાઓ પાઠવી અને નવસારીની દીકરી મૈત્રીએ માત્ર 16 વર્ષની ઉંમર મેળવેલી આ સિદ્ધિને બિરદાવી અને આગામી સમયમાં મૈત્રી ક્રિકેટ ક્ષેત્રે ખૂબ આગળ વધે અને રાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટમાં વધુ આગળ નામ મેળવે એવી શુભેચ્છા પાઠવી હતી. મૈત્રી જ્યારે 6 વર્ષની હતી ત્યારથી એ કાંતિ સર પાસે ટ્રેનિંગ લઈ રહી છે અને પહેલાં એને ફૂટબોલનો અને બેડમિન્ટન રમવાનો મોકો મળ્યો હતો અને એના પહેલાં એ જિમ્નેસ્ટિક કરતી હતી. પછી એને છેલ્લે ઇન્ટરેસ્ટ ક્રિકેટમાં આવ્યો અને ત્યાં એને કાંતિ સર મળ્યા અને એમણે એને ઘણું બધું શીખવાડ્યું. નાનપણથી બેસિક્સ ઘણા બધા એના ક્લિયર કર્યા અને આજની ડેટમાં એ 8 થી 10 કલાક પ્રેક્ટિસ કરે છે અને એનાથી એને જે રિઝલ્ટ મળે છે એ આપણને આજે દેખાઈ રહ્યું છે. અમે કાંતિ સરે એને પર્સનલી ખૂબ જ ટ્રેનિંગ આપી છે અને પોતાનો બહુ સમય ફાળવ્યો છે અને એમના લીધે જ એ આજે બરોડા રમી શકી રહી છે અને અંડર 23 પણ રમે છે અને અંડર 19 તો રમી જ રહી છે અને આજે શ્રીલંકા સામે બાયલેટરલ સિરીઝ રમવા માટે સિલેક્ટ થઈ છે, જે 22 તારીખે, 24 તારીખે અને 27 તારીખે T20 મેચ રમનારી છે. આના માટે હું અમારા કુટુંબીજનોનો ખૂબ આભારી છું, જે લોકો અમને આટલો બધો ખૂબ સપોર્ટ કર્યો. એ એક બહુ મોટી વાત છે, જેના લીધે મૈત્રી આજે આટલું પ્રગતિ કરી રહી છે અને એના પછી બરોડા ક્રિકેટ એસોસિએશન તો ખરું જ, જેણે એ લોકોને એને સિલેક્ટ કરીને આગળ લઈ ગયા અને ખૂબ એને તક આપી રમવાની, એના પણ અમે ખૂબ આભારી છીએ. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.